तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। जयवंत संग कृपाळु गुरुनो पुण्यना पुंजे थयो दुर्लक्ष जे स्वस्वरूपनो ते दर्शने सहजे गयो रे मुक्ति मार्ग पिछानवो सुख ते विना जगमान थी स्वच्छंदने परि प्रतिबंध थी जीव रजड़ता था क्यों नहीं। परमात्मा स्वरूप थया छे एवा परम कृपाळुदेव विरचित श्री वचनामृतजी मांथी આપણે 67મા પાઠ ઉપર વિચારણા શરૂ કરી છે ગઈકાલે। મોક્ષમાળાનો 67મો પાઠ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો। એની કેવી રીતે એની રચના થઈ અને પહેલી બે ગાથાની વિચારણા કરી। બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો। ઘણા બધા પુણ્યના પુંજથી આ મનુષ્ય દેહ મળ્યો છે। અને ઘણાને એમ થાય, કોઈ કહે પણ ખરા કે આપણા પુણ્યના એવો ઉદય છે કે જેથી પરમ કૃપાળુદેવ જેવા મહાપુરુષ આપણી વચ્ચે થોડા વખત પહેલાં જ આવી ગયા। તો એવું પણ નથી। એક કે બે મુમુક્ષુના પુણ્યના ઉદયથી કૃપાળુદેવનું આવવાનું થયું નથી। હજારો લાખો મુમુક્ષુઓ એના પુણ્ય ભેગા થયા ત્યારે કૃપાળુદેવ જેવો આત્મા આપણી વચ્ચે આવ્યો છે। વાની મારી કોયલ કૃપાળુદેવ કહે છે, અમે આ કાળમાં અહીંયા હોઈએ, કૃપાળુદેવ જેવા અહીંયા હોય એ એક આશ્ચર્યની વાત છે। ગાંધીજી ના રાજકીય પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ કહેવાય। સામાજિક પુત્ર કહેવાય જયપ્રકાશ નારાયણ અને આધ્યાત્મિક પુત્ર કહેવાય વિનોબા ભાવે। વિનોબા ભાવેનો આશ્રમ, એ આશ્રમમાં પરમ કૃપાળુદેવના બે પદો ગવાય, અપૂર્વ અવસર અને બહુ પુણ્ય કેરા પુંજથી। એટલે કોઈએ વિનોબા ભાવેને પૂછ્યું કે ગાંધીજીએ આપણને સ્વાતંત્ર્ય આપ્યું, ગાંધીજીએ અનટચેબિલિટી નાબૂદ કરી, ગાંધીજીએ સ્ત્રી કેળવણી આપી, શ્રીમદ રાજચંદ્રએ શું કર્યું આપણા માટે? શ્રીમદ રાજચંદ્ર આપણા માટે શું કરીને ગયા? તો વિનોબા ભાવે જવાબ આપ્યો, તે આપણને સૌને ગમે એવો છે પણ સાચો છે, સચોટ છે અને હકીકત છે। વિનોબા ભાવે કહે છે કે શ્રીમદ રાજચંદ્ર જેવા આત્મા આ ધરતી ઉપર જન્મે અને શ્વાસ લે તો પણ આપણા ઉપર ઉપકાર છે। કૃપાળુદેવ જેવા આત્મજ્ઞાની પુરુષ, પરમ પુરુષ જે પરમ જ્ઞાન તરફ જઈ રહ્યા છે અને આટલું દૂર છે, એવા પુરુષ આ કાળમાં આ અવની ઉપર જન્મે અને શ્વાસ લે તો પણ આપણા ઉપર ઉપકાર છે। કંઈ બોલે નહીં। કૃપાળુદેવે પોતે લખ્યું છે કે સત્પુરુષો કંઈ બોલતા નથી પણ એમની સત્પુરુષતા એમની મુખ મુદ્રામાં રહેલી છે। અહો શ્રી સત્પુરુષ આપણે ગાઈએ છીએ ને, જે મંગલાચરણ છે એમાં ગાઈએ છીએ કે સત્પુરુષની મુદ્રા છે એ પણ દિલને શાંતિ આપે એવી છે। પૂનાના ભાઈઓ હતા એ કે અમે મહાવીરને તો જોયા નથી, કોઈએ જોયા નથી। મહાવીરની મૂર્તિ છે, ઋષભદેવની મૂર્તિ છે, એ તો શિલ્પકારની કલ્પનાથી બની છે। મહાવીર સ્વામીનો કોઈ ફોટો નથી, મહાવીર સ્વામીની કોઈ પ્રતિમા નથી, એનું કોઈ માપ નથી। એટલે અમને મહાવીર સ્વામી હોય કે નહીં એ તો એક શંકા હતી, પણ શ્રીમદ રાજચંદ્રને જોયા પછી અમને ખાતરી થઈ કે કેવડી ભગવાન હોય તો આવા હોય, કેવડી ભગવાન હોય તો આવા હોય, વિતરાગ પુરુષ આવા હોય એવી અમને ખાતરી થઈ।
એવી કૃપાળુદેવની મુદ્રા હતી. એવા એમના વચન છે. રાગ દ્વેષ અજ્ઞાનથી રહિતપણે લખાયેલા એવા વચન છે. અને એમનું ચારિત્ર કે આત્મ સ્વરૂપ સિવાય બીજી કોઈ વાત નથી. કોઈ એમ કહ્યું છે કે શ્રીમદ રાજચંદ્ર તો સંસારી હતા. જેને લોકો દીક્ષા કહે છે એવી દીક્ષા કદાચ એમને નહોતી. કારણ કે કયા પંથમાં દીક્ષા લે? સ્થાનકવાસી થાય, દેરાવાસી થાય, દિગંબર થાય, કયા પંથમાં દીક્ષા લે? કૃપાળુદેવે તો દીક્ષા ન લીધી એ સારું કર્યું કે બધામાં સ્વીકૃત થયા. મોક્ષમાળામાં લખે છે કે પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. એટલે સ્થાનકવાસીને એમ થાય કે ના ના, આ તો આપણી વાત કરી છે. પછી દેરાવાસી માટે તો ઘણું બધું પદ્યમાં લખ્યું છે. મનસુખભાઈને પૂછે છે કે તમે દેરાસર જાઓ છો? જવું જોઈએ, પૂજા કરવી જોઈએ, ભગવાનને પૂજવા જોઈએ. અને દિગંબરો ખુશ થઈ જાય. અપૂર્વ અવસરમાં લખ્યું કે નગ્ન ભાવ મુંડ ભાવ સહ સ્નાનતા. નગ્નતા નથી લખ્યું, નગ્ન ભાવ લખ્યો છે. પણ કોઈ પણ ફિરકામાં ગયા સિવાય પરમ કૃપાળુદેવે માત્ર જૈન સમાજ ઉપર નહીં, સમસ્ત સૃષ્ટિ ઉપર, સમસ્ત બધા જ જીવો ઉપર ઉપકાર કર્યો છે. એક ઉપર ઉપકાર કરતા નથી, બધા ઉપર ઉપકાર કરે છે. કોઈ એકથી મૈત્રી કરીશ નહીં, કૃપાળુદેવ કહે છે. કર તો આખા જગતથી કરજે. એટલે કૃપાળુદેવે દીક્ષા ન લીધી એ તો આપણા ઉપર ઉપકાર કર્યો છે. એ શ્વાસ લીધો એ પણ ઉપકાર છે આપણા ઉપર. અને એમની વાત કરવાની અવસર મળે, તક મળે એ પણ ઉપકાર છે. ઘણી વખત ભક્તિ ચાલતી હોય અને કોઈ લોકોને ગાવાનું મન ન થાય, સાંભળે એમ થાય કે ભાઈ અત્યારે ગાઈ શકાય છે તો ગાઓ, કાલે ભેંસનો ને ગાયનો અવતાર આવશે, દેરાસર પાસેથી નીકળશું, સ્તુતિ ગાવી હશે તો ગાઈ નહીં શકાય. અત્યારે ગમે તેવું તો પણ ગવાય તો છે, તો ગાવામાં શું વાંધો? ભગવાન કંઈ કોઈ રાગ જોતા નથી, ભગવાન કોઈ એક બે નંબર આપવા બેઠા નથી. એ તો ભાવ જુએ છે, તો ભાવથી ગાવામાં શું વાંધો? જેવું કાલું ઘેલું, જેવું આવડે એવું ગાવામાં શું વાંધો? 5 વર્ષના હોય કે 50 વર્ષના હોય કે 75 વર્ષના હોય, અવાજ નીકળે છે ત્યાં સુધી તો એનો લાભ લ્યો. એટલે એમને બહુ પુણ્ય કેરા પૂંછથી એ આખું કાવ્ય છે એ વિનોબા ભાવે પોતાના પ્રાર્થના ક્રમમાં રાખ્યું. એ પણ કેમ કે કોઈ પણ ધર્મને લગતું નથી. આ જૈન ધર્મનું કાવ્ય છે એવું નથી. સ્વામિનારાયણવાળા કે વૈષ્ણવવાળા પણ એને સ્વીકારી શકે છે. સર્વ ધર્મને સંમત એવી વાત એમણે એમાં લખી છે. માત્ર આત્માની વાત લખી છે, માત્ર આત્માની વાત. અને આત્મા સિવાય જે કોઈ બીજી વાત કરે, બીજા કોઈને આરાધનની વાત કરે, તે વાત ધર્મરૂપ નથી. તે વાત અન્ય રૂપ છે પણ ધર્મરૂપ નથી. કોઈ એમ કહેતું હતું કે શ્રીમદ રાજચંદ્રને દીક્ષા ક્યાં હતી? તો એક વખત વાપીથી અંકલેશ્વરથી કોઈ ભાઈ અગાસ આશ્રમમાં આવ્યા અને ધુઆં ફુઆં થઈને આવ્યા હતા કે શ્રીમદ રાજચંદ્રજીએ દીક્ષા લીધા વગર ધર્મ પ્રવર્તાવ્યો તો મહાવીરની આજ્ઞાથી વિરુદ્ધ કર્યું કહેવાય, એ બરાબર ન કહેવાય. એટલે પછી સાંજે અમે ફરવા ગયા. મેં એમને કહ્યું કે શ્રી મહાવીર સ્વામીને દીક્ષા લેવી હતી, પણ એમને પિતાશ્રી નહોતા. અને પિતાશ્રી જાય પછી મોટાભાઈ પિતાશ્રીના ઠેકાણે કહેવાય. એટલે મોટાભાઈની આજ્ઞા લઈને દીક્ષા લેવાય. મોટાભાઈએ ના પાડી, કારણ કે એમણે કહ્યું કે અમને તમારો રાગ છે, 2 વર્ષ તમે રાહ જુઓ, પછી અમે તમને દીક્ષા લેવાની છૂટ આપીએ. એટલે મહાવીર સ્વામીને 28મે વર્ષે દીક્ષા લેવી હતી, એને બદલે 30મે વર્ષે લીધી. આ વાત શાસ્ત્રમાં, બધા શાસ્ત્રોમાં લખેલી છે. બધા શાસ્ત્રો સંમત એવી આ વાત છે. કૃપાળુદેવને પણ દીક્ષા લેવી હતી.
એમના માતાએ એમ કહ્યું કે ભાઈ દીક્ષાની હું ના નથી પાડતી, પણ તમારું શરીર સારું થાય પછી તમે દીક્ષા લ્યો. અને કૃપાળુદેવને દીક્ષા લેવાનો સમય આવે, શરીર સારું થાય એ પહેલાં એમનો દેહ ત્યાગ થયો. તો કૃપાળુદેવે મહાવીર સ્વામીની પરંપરા પાળી કહેવાય કે તોડી કહેવાય એ તમે કહો, મારે કહેવું નથી, તમે જ જવાબ આપો કે કૃપાળુદેવે માતાની ઉપરવટ જેને દીક્ષા નથી લીધી તો એ મહાવીર સ્વામીની પરંપરા પાળી કહેવાય કે તોડી કહેવાય? એમને પૂરેપૂરો અધિકાર છે સૌને દેહ ઉપદેશ આપવાનો. મહાવીર સ્વામીના સાચા શિષ્ય કૃપાળુદેવ થયા છે, કેમ કે કૃપાળુદેવે એ કર્યું છે કે જે મહાવીર સ્વામી ભગવાને કર્યું. ભગવાને પોતાનું સ્વરૂપ સાચવ્યું છે, ભગવાને સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, ને કૃપાળુદેવે પણ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરી છે. અમે મહાવીરના સાચા અનુયાયી છીએ એમ પોતે કેમ કહી શકે છે? કે એટલા માટે કહે છે કે જે મહાવીરે કર્યું, જે રસ્તા ઉપર ચાલ્યા તે સહજનો રસ્તો કૃપાળુદેવે અપનાવ્યો છે. કૃપાળુદેવનો માર્ગ કોઈ નવો નથી, એ ઋષભદેવનો માર્ગ છે એ જ છે, મહાવીરનો માર્ગ છે એ જ છે. અને મહાવીર સ્વામી જેવા થયા સિવાય જીવનો મોક્ષ થવાનો નથી. અને મહાવીર સ્વામી જેવા થવા માટે કૃપાળુદેવ જેવા થવું પડશે. એટલા માટે જે કંઈ કરવું હોય તે કરવું પડશે. કૃપાળુદેવે જે કંઈ પ્રાપ્ત કર્યું તે કરવું પડશે. અને તે કંઈ અઘરી વાત નથી, પોતાના આત્માની વાત છે, તે કેમ ન થઈ શકે? જીવને એમાં મોહ આડો આવે છે, એ મોહને કાઢે તો એ થઈ શકે એવું છે, ચોક્કસ થઈ શકે એવું છે, આ દેહે થઈ શકે એવું છે. એટલે કોઈ પણ ધર્મને લાગુ ન પડે અને છતાં સાચી વાત લાગે એવી રીતે બહુ પુણ્ય કેરા પૂંજથી લખાયું છે. જે કંઈ વાત કરી છે તે આત્માની વાત કરી છે, સત્ય વાત કરી છે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. કૃપાળુદેવ કહે છે ગમે ત્યાંથી, કોઈ પણ સંપ્રદાયમાંથી, કોઈ પણ ફિરકામાંથી, કોઈ પણ ધર્મમાંથી તમને નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ મળતો હોય તો ચોક્કસ લ્યો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ કોને કહેવો? કોઈ પડી જાય ને આપણને હસવું આવે એ તો દોષિત આનંદ છે. કોઈકની જોક કહીએ, કોઈકને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકીએ અને આપણે હસીએ તો એ તો દોષપૂર્વકનું હાસ્ય છે. હાંસી મેં વિષાદ વસે, વિદ્યા મેં વિવાદ વસે, કાયા મેં મરણ, ગુરુ વર્તન મેં હીનતા. હાંસીમાં વિવાદ વસે છે અને એ અંતે લડાઈને આમંત્રણ આપે છે. તો નિર્દોષ સુખ કોને કહેવું? તો આપણે એક જ વાત કરીએ કે આપણે અહીંયા અડધી કલાકથી બેઠા છીએ, લગભગ અડધી કલાક થઈ, કાલે 1 કલાક થઈ. તો એ અડધી કલાકમાં ઘર યાદ આવે છે? અડધી કલાકમાં કોઈના ઉપર રાગદ્વેષ થાય છે? અડધી કલાકમાં યાદ આવ્યું કે પાણી ભરવાનું રહી ગયું? અને છતાં આનંદ આવે છે કે નથી આવતો? દુઃખ થાય છે કે અહીં બેઠા છીએ દુઃખ થાય છે કે આ ટાઈમ નકામો ગયો? તો જે આનંદ આવે છે એ નિર્દોષ આનંદ છે. આત્માનો આનંદ છે એ નિર્દોષ આનંદ છે. આત્માની વાત સાંભળતી વખતે જે ઉલ્લાસ આવે છે એ સાચો ઉલ્લાસ છે. અને એ નિર્દોષ આનંદ, નિર્દોષ સુખ લ્યો ગમે ત્યાંથી ભલે. એ ગમે ત્યાંથી આત્માની વાત થતી હોય તો કરો, સાંભળો અને એમાં લીન થાઓ. અમે એમાં કોઈ ધર્મનું બંધન રાખતા નથી. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. શક્તિમાન, પૂર્ણ શક્તિમાન એવો આત્મા છે. જેવો તમારો આત્મા છે કે તેવો મહાવીર સ્વામીનો આત્મા હતો, એવો જ તમારો આત્મા છે. એવો જ તમારો આત્મા છે કે જે ઋષભદેવ ભગવાનનો હતો. અને આપણો આત્મા એવો જ છે કે જે શ્રીમદ રાજચંદ્રનો હતો. એ પણ આપણી જેમ અનેક વાર એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિયના ભવો કરીને આવ્યા છે. એ પણ અનેક વાર નરકમાં ગયા છે. એમ શ્રી મહાવીર સ્વામી ભગવાને પોતે કહ્યું છે. કયા ધર્મમાં
ધર્મનો અધિષ્ઠાતા એમ કહે કે હું નરકમાં જ ગયો હતો, સિંહનો ભાવ હતો, એમ કોણ કહે? પણ એવું કહ્યું છે કારણ કે એમ હતું. ભગવાનનો ધર્મ છે એ કેવળ જ્ઞાન ઉપર આધારિત છે. જેવું હતું એવું કહે છે. ભગવાનનો ધર્મ ઇઝમ નથી. પહેલાં પણ મેં કહ્યું છે કે જૈન ઇઝમ નથી. જૈન લોજિક ઉપર આધારિત નથી. આમ હતું માટે આમ છે એમ જૈન નથી કહેતો. જૈન તો કેવળ જ્ઞાન ઉપર આધારિત છે. એટલે જૈન છે એ જૈન દર્શન છે. એ કેવળ ભગવાને, કેવળી ભગવાને જે જોયું છે તે કહ્યું છે, તે પ્રકારે વ્યવસ્થા છે. અને એટલે જૈન દર્શન છે, જૈન ઇઝમ નથી. અને એ જૈન દર્શનમાં જે રીતે કહ્યું છે, જે વ્યવસ્થા કહી છે, તે સર્વ જીવોને સર્વકાળને માટે લાગુ પડે છે. કોઈ રાજા હોય ને કર્મ ન લાગે, કોઈ ધર્મ આચાર્ય હોય ને કર્મ ન લાગે, સામાન્ય માણસને લાગે એવું નથી. જે ભાવ કરે, જે યોગ કરે એ પ્રમાણે એને કર્મો લાગે જ છે, એને ઉદય આવે જ છે. તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય તો પણ કાનમાં ખીલા ઠેકાય છે, તે ઠોકાય છે. એ પોતે જ જેના કાનમાં ખીલા ઠોકાયા એ પોતે કહે છે કે અમે આવું કર્મ બાંધ્યું માટે આવું થયું છે. એટલે જૈન દર્શન છે ટોટલી ડેમોક્રેટિક છે. બર્નાર્ડ શો મોટા ફિલોસોફર થયા. એમને કોઈ પૂછ્યું કે આવતા જન્મમાં તમે કયા ધર્મમાં જન્મ લેવાનું ઈચ્છો? તમને કયા ધર્મમાં જન્મ લેવો છે? તો કે મારે જૈનમાં જ ધર્મ લેવો છે. શું કામ? તો કે જૈન ધર્મ ટોટલી ડેમોક્રેટિક છે. એનીબડી કેન બી સિદ્ધ. સિદ્ધ થવા માટે તીર્થંકર હોવું જરૂરી નથી. કેવળી ભગવાન, કેવળ જ્ઞાન થાય. સમ્યક દર્શન થાય તો કેવળ જ્ઞાન અવશ્ય થાય. અને કેવળ જ્ઞાન થાય એનો મોક્ષ અવશ્ય થાય. તીર્થંકર તો કોઈ સ્પેસિફિક નામ કર્મ બાંધ્યું હોય તે તીર્થંકર થાય. આપણે તો કેવળ જ્ઞાનની વાત છે. કેવળ જ્ઞાન જોઈએ અને એના માટે સમ્યક જ્ઞાન જોઈએ. કેવળ જ્ઞાન એટલે શું? એનો નામમાં જ આવી જાય છે કે કેવળ જ્ઞાન, નથિંગ બટ નોલેજ. કેવળ જ્ઞાન, ઓનલી નોલેજ. કેવળ જ્ઞાની પાસે માત્ર નોલેજ જ છે. એટલે એવા થવું છે આપણે. એવા મુક્ત કેવડી થયા છે. કોઈને કાંઈ બોલે પણ નહીં, કોઈને ઉપદેશ પણ ના આપે. અને તીર્થંકર પણ થયા છે કે જેમને કર્મનો ઉદય જ એવો છે કે બધાની સામે બોલવું પડે. તીર્થંકરો પોતાની ઈચ્છાથી ઉપદેશ નથી આપતા. એને કર્મનો ઉદય એવો છે. અપૂર્વ વાણી કર્મનો ઉદય એવો છે. અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ યોગ એમ કહે છે કે જ્યાં અને અપૂર્વ વાણીનો ઉદય જ એવો છે કે બોલવું પડે છે. બાકી એવા મુખ કેવડી પણ થયા છે. બોલવાની જરૂર નથી, કોઈને શિષ્ય બનાવવાની જરૂર નથી, અને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે એવો આત્મા છે. દિવ્ય શક્તિમાન એવો આત્મા છે. આત્મામાં અનંત શક્તિ રહેલી છે. આ તો કંઈ નથી. કૃપાળુદેવે કાંઈ પણ પ્રયત્ન કર્યા વિના 101 શું કર્યું? અધિષ્ઠાન કર્યા. 101 કર્યા. કાંઈ પણ પ્રયત્ન કર્યા સિવાય, કોઈ રિહર્સલ કર્યા વગર કે કોઈ પણ જાતના એફર્ટ મૂક્યા સિવાય. એટલે કોઈ પૂછ્યું કે તમે આ બહુ મોટું કામ કર્યું. તો કે આત્માની અનંત શક્તિ છે, આ તો કંઈ નથી. અનંત શક્તિમાં તો ગમે તે જાણી શકાય છે, ગમે તે કરી શકાય છે. ફક્ત આત્માની નિર્મળતા જોઈએ. કૃપાળુદેવમાં અનેક શક્તિઓ હતી, અનેક ચમત્કારી શક્તિઓ હતી, પણ એમણે ક્યારેય વાપરવા માટે પ્રયત્ન કર્યો નથી. પોતે મજૂરી કરી છે, મજૂરી જેવા કામ કર્યા છે, અને પોતાનામાં ગમે એટલી શક્તિ હોય તો પણ એને ક્યારેય વાપરી નથી. સૌભાગભાઈ ઘણી વખત કૃપાળુદેવને લખે. સૌભાગભાઈનું ઘર હતું સાયલામાં. એ મોટું અને ખાનદાન ઘર હતું. અનેક લોકો મહેમાન થઈને આવે. હવે એમની સરભરામાં હલચો લાગે અને જૂનું ખોરડું પણ ઘસાઈ ગયેલું. એટલે ઉઘરાણી ઉપર પૈસા ચાલતા હતા એમનું. ઉઘરાણી તો જેટલી પાકે એટલી પાકે, અને એકવાર ઉઘરાણી આવી જાય બીજી વાર મગાય નહીં.
એટલે સૌભાગભાઈને આર્થિક મુશ્કેલીઓ ઘણી હતી. કૃપાળુદેવને ઘણી વખત રિક્વેસ્ટ કરતા કે તમારી પાસે કંઈ રીધિ સિદ્ધિ હોય તો કયો, સોનાનું લોખંડનું એ સોનું બની જાય કે એવી કંઈક રીધિ સિદ્ધિ હોય તો કયો, તો આપણે એ રીધિ સિદ્ધિનો ઉપયોગ કરી અને આર્થિક મુશ્કેલી દૂર કરીએ. સૌભાગભાઈને કોઈ મહેલ બનાવવો નથી, પણ આજીવિકા ચાલે એટલું મળી જાય તો અમારે તમારી સાથે સત્સંગ વધારે થઈ શકે, એવી સૌભાગભાઈની ભાવના હતી. તો કૃપાળુદેવ એના જવાબમાં લખે છે કે તમે લખ્યું ત્યારે અમે તપાસ્યું કે અમને કોઈ રીધિ સિદ્ધિ છે કે નહીં, અને તપાસ્યું તો ખબર પડી કે ઘણી રીધિ સિદ્ધિ છે, પણ એ વાપરવાની ઈચ્છા ક્યારેય થઈ નથી. કૃપાળુદેવને અનેક રીધિ સિદ્ધિ હતી. આજની જે ટેલિવિઝનમાં આવે એ તો કાંઈ નથી એવું કૃપાળુદેવ પાસે હતું, પણ એમની વાપરવા માટેની ઈચ્છા ક્યારેય થઈ નથી. એવો આત્મા છે કે એની પાસે અનંત શક્તિઓ રહેલી છે. તમે જે કહો છો એ તો બહુ નાની વાત છે. આમાં અમારા આત્મા પાસે અને તમારા આત્મા પાસે અનંત શક્તિઓ રહેલી છે. એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સુખ સાગર જો સમજે તો, વેશ ભિખારી નો લે રાજા, પણ ભિક્ષુક નહીં તે તો. આ તો વેશ લીધો છે જીવે, આ સંસારમાં સંસારી થયો છે એટલે એના ઉપર રિસ્ટ્રિક્શન આવી ગયા છે કે આ દેહથી અમુક કરી શકે ને અમુક ન કરી શકે, પણ એનામાં શક્તિઓ તો અનંત રહેલી છે. આ દેહ ધારણ કર્યો એટલે શક્તિઓ છુપાઈ ગઈ છે. એ દિવ્ય શક્તિમાન છે, એ જંજીરેથી નીકળે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પર વસ્તુમાં એને શું કામ મૂંઝવો છો? એને પોતાના ઐશ્વર્યમાં રાચવા દો. આત્માની રીધિ સિદ્ધિઓ છે, આત્માનું ઐશ્વર્ય છે, એમાં એને રહેવા દો. બીજી વસ્તુઓમાં, પર વસ્તુઓમાં એને મૂંઝવો નહીં. આત્મા મૂંઝાય છે પર વસ્તુમાં. પર વસ્તુમાં જેટલો મોહ કરે છે, અને બધું પર વસ્તુ છે. આ શરીર તે પર છે, તો શરીરથી જેટલું પ્રાપ્ત થયું છે, જેટલું ઊભું થયું છે, એ આખી દુનિયા પર વસ્તુ છે. કુટુંબ શેનાથી ઊભું થયું છે? શરીરથી. સંપત્તિ શેનાથી થઈ છે? શરીરથી. તો એ બધું જેનાથી થયું છે એ શરીર પોતાનું નથી, તો એમાં એને મૂંઝવો નહીં. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. મને દયા આવે છે કે તમે સર્વશક્તિમાન એવા આત્માને આ દેહમાં શું કામ પૂરી દીધો છે, અને એની હવે હંમેશા દેહમાં જ રહે એવી વ્યવસ્થા કેમ કરો છો? પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જે સુખની પાછળ દુઃખ આવે તે સુખ નથી. સુખ તો અનંતું છે. એકવાર સુખની શરૂઆત થઈ પછી એનું પૂર્ણાહુતિ નથી થતી. ઇન્દ્રિય જનિત જે સુખ છે, સમયસારની એક ગાથામાં કહે છે કે ઇન્દ્રિય જનિત જે સુખ છે એ સાચું સુખ નથી. કેમ? તો કે ઇન્દ્રિય જનિત સુખ છે એ તો કર્મના ઉદયથી મળે છે, પર વસ્તુને આધારિત છે. સગુણું પરવશતે દુઃખ લક્ષણ, નિજ વશતે સુખ કહીએ. આપણા વશની વાત નથી. કર્મનો ઉદય હોય તો જીવને મીઠાઈ ભાવતી હોય તો મીઠાઈ મળે, લાડવા ભાવતા હોય તો લાડવા મળે, જો કર્મનો ઉદય હોય તો. અને ઇન્દ્રિય વિષય એવો છે કે જે અબાધિત સુખ નથી આપતું. એક લાડવો ખાય, બીજો લાડવો ખાય, ત્રીજો લાડવો ખાય તો મન ભરાઈ જાય. હવે એને પીરસો તોય ખાવા તૈયારી નથી એની. એવું ઇન્દ્રિયનું સુખ છે, અને એ પૂરું થાય છે. લાડવા પૂરા થાય એટલે પૂરું થાય. અને એમાં બાધા રહેલી છે કે લાડવામાં ક્યાંક કણી જો આવી જાય, જો પથ્થર આવી જાય તો મોઢું ખરાબ થઈ જાય, તો એ ખાવું ગમે નહીં, ભાવે નહીં આપણને. જ્યારે ઇન્દ્રિય વગરનું સુખ છે, જે આત્માનું સુખ છે, એમાં આવું કંઈ નથી. એક વખત આત્માનું સુખ શરૂ થાય પછી હંમેશા રહે છે.
પશ્ચાત દુઃખ તે સુખ નહીં. પછી એ દુઃખ નથી, આત્માનું સુખ થયા પછી એ દુઃખ નથી. અને એ અલૌકિક દુઃખ સુખ છે. આત્માનું સુખ છે એનું કોઈ વર્ણન થઈ શકતું નથી. ભીલની વાત છે કે એક ભીલ જંગલમાં રહેતો હતો અને એકવાર રાજા શિકાર કરવા આવ્યો, તે રસ્તો ભૂલી ગયો. પછી આ ભીલને મળ્યો એટલે ભીલે એને જંગલમાંથી બહાર જવાનો રસ્તો બતાવ્યો. એટલે રાજા બહુ ખુશ થઈ ગયો કે તમારો તો મારા ઉપર ઉપકાર છે, તમે મહેલ ઉપર ચાલો. રાજા ભીલને મહેલ ઉપર લઈ ગયો, જમાડ્યો, સારી રીતે બેસાડ્યો, સારી રીતે કપડાં પહેરાવ્યા, ભેટ આપી અને પછી રવાના કર્યો. ભીલ તો ઘરે આવ્યો. પછી પોતાની પત્નીને કહે કે તું રસોઈ બનાવ. એની પત્નીએ તો સરસ મીઠાઈ બનાવી કે છે આ રાજાના ઘર જેવી હતી. તો કે ના, આના કરતાં તો રાજાની મીઠાઈ સારી હતી. પણ કેવી રીતે સારી હતી એ મને ખબર નથી, પણ રાજાના ઘરની મીઠાઈ સારી હતી. એકવાર ખાધી તે એને જીભમાં રહી ગઈ છે. એમ આત્માનું સુખ પણ એવું છે કે એક વખત અનુભવ કરો તો એ રહી જાય છે. પછી ઇન્દ્રિયનું કોઈ સુખ એની તોલે આવતું નથી. એ આત્માનું સુખ કેવું હશે? આત્માનું સુખ કેવું હશે કે ઇન્દ્રિયનું કોઈ પણ સુખ કે જેમાં આપણે સંતોષ માની લઈએ છીએ એ સુખ ત્યાં ઓછું પડે છે. એ સુખ એની સાથે આત્માના સુખની સાથે સરખામણી થઈ શકતી નથી. એપલ્સ અને ઓરેન્જ જેવું છે. આત્માનું સુખ આખી જુદી જ કક્ષાનું છે. તો એને સુખ માણવા દો. આત્માના સુખનો અધિકારી આત્મા છે, એને સુખ માણવા દો. તમે એને મોહમાં બંધ ન કરી રાખો. તો છૂટવું કેવી રીતે? ચારે તરફથી મોહની સાંકળ છે, એમાંથી છૂટવું કેવી રીતે? તો હવે કૃપાળુદેવ ઉપાય બતાવે છે. અમૂલ્ય તત્વ વિચાર આ કાવ્યનું નામ છે. અમૂલ્ય તત્વ વિચાર કહે છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. જીવને સેન્સ આવે છે પછી પહેલો વિચાર આવવો જોઈએ કે હું કોણ છું, હું શું છું, આ બધું શું છે મારી ચારે તરફ, આ બધી દુનિયા છે એ શું છે અને હું કોણ છું. હું આત્મા છું, હું દેહ છું, મારું નામ આ છે, હું બ્રાહ્મણ છું, પાટીદાર છું, હું શું છું. અને એ પ્રશ્ન સૌથી ઉત્તમ અને સૌથી પહેલો થવો જોઈએ અધ્યાત્મમાં કે હું કોણ છું, હું કોણ છું, ક્યાંથી થયો, ક્યાંથી થયો. કૃપાળુદેવ કહે છે કે તું સત્પુરુષનો શિષ્ય છો, તો ક્યાંથી થયો? મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ? માતા પિતાના સંજોગથી થઈ કે બીજી રીતે થઈ કે હું ક્યાંકથી ચવીને આવ્યો છું, કઈ દિશામાંથી આવ્યો છું, ક્યાંથી આવ્યો છું અને શું સ્વરૂપ છે મારું ખરું. આ મારું સ્વરૂપ છે એ સાચું છે કે મારું સ્વરૂપ બીજું જ છે, મારી ઓળખાણ બીજી જ છે? એ પ્રશ્ન થવો જોઈએ. અધ્યાત્મમાં પહેલામાં પહેલો પ્રશ્ન આ થવો જોઈએ. પછી કહે છે કે કોના સંબંધે વર્ગણા છે, રાખું કે પરિહરું. આ બધી વર્ગણા ચારે તરફ છે, આ બધી દુનિયા હું ફેલાવીને બેઠો છું. કોઈક પિતા થયા છે, કોઈ પુત્ર થયા છે, કોઈ પુત્રી થઈ છે, કોઈ પત્ની થઈ છે, કોઈ માતા પિતા થયા છે, કોઈ મામા ફૈબા એમ થયા છે. તો આ બધી વર્ગણા સાચી છે કે ખોટી છે? આ બધી માયાજાળ છે કે સત્ય છે? સત્ય પણ છે અને માયાજાળ પણ છે. વસ્તુતા એ છે બધી વસ્તુઓ. માયાજાળ શું કામ? કે એણે જીવે જે સંબંધ માન્યો છે તે સંબંધ એની સાથે નથી. વસ્તુ છે પણ માયાજાળ રૂપી છે. શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરિહરું. પરી એટલે ચારે તરફથી, હરું એટલે એને છોડી દઉં. ચારે તરફથી એટલે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને એકી સાથે મૂકી દઉં. શું કરું? હું શું કરું? પરિહરું, પરી એટલે ચારે તરફથી, પરિક્રમા એટલે ચારે તરફથી. એટલે હું રાખું કે છોડી દઉં એ આપણા ઉપર આધારિત છે.
આપણે એ સંબંધોની માયાજાળમાં ફસાવવું હોય તો ફસાઈએ અને ન ફસાવવું હોય તો ન ફસાઈએ. કૃપાળુદેવ જેવા ફસાયા નથી. કોઈ પૂછે કે તમારા માતાને કેમ છે, માતાને કેમ છે એમ પૂછે તો કૃપાળુદેવ પત્રમાં પણ લખે કે માતાને શરીરે સારું છે, માતાને શરીરે સારું છે. માતાને સારું છે એમ નથી લખતા. અમે લખે છે ત્યારે પોતે એક જગ્યાએ એનો ખુલાસો કરે છે કે અમે એટલે મને, અમે એટલે નહીં તેવા અમે છીએ, અમે નહીં એવા છીએ. એટલે અમે અમારી જાતને અમે કહીએ છીએ. આ સંસારમાં રહ્યા છીએ પણ આ સંસારના કોઈ કારણથી રહ્યા નથી. સ્ત્રી રહ્યા છીએ તે સ્ત્રી પ્રત્યે જે દેણું છે એ દેણું આપવાને રહ્યા છીએ. કુટુંબ પ્રત્યે જે દેણું છે એ આપવા માટે રહ્યા છીએ. અમે અમારી ઈચ્છાથી આ સંસારમાં નથી. કૃપાળુદેવે સંસાર શરૂ કર્યો નથી, ભોગવ્યો નથી. અને સંસારને કૃપાળુદેવ શું છોડશે? સંસારે જ છોડી દીધા કૃપાળુદેવને કે આ આપણા કામનો માણસ નથી, આને આપણે લોભાવી નહીં શકીએ, એટલે સંસારે જ છોડી દીધું છે. કૃપાળુદેવે સંસારમાં રહ્યા, સંસારની બધી ફરજો અદા કરી, છતાં સંસારી થયા નથી. એ તો પોતાના આત્મામાં જ રહ્યા છે. કૃપાળુદેવનું ઘર કયું? વવાણિયાનું ઘર તો કહેવા જેવું છે, વ્યવહારથી છે, ઉપચારથી છે. મોરબીનું ઘર તો ઉપચારથી છે, એમનું સાચું ઘર તો પોતાનો આત્મા છે. રાખવું કે પરિહરું, રાખવું હોય તો રાખે અને છોડવું હોય તો છોડી દે. પોતાના ઉપર એ રાતની સ્વતંત્રતા છે. પણ જીવે દરેક જગ્યાએ આ મારું મારું કરી મૂક્યું છે. આ મારું છે. કૃપાળુદેવ લખે છે કે ભગવત ભગવતનું સંભાળશે, પણ જીવ પોતાપણું મૂકશે ત્યારે. દરેક જીવમાં આ વસ્તુ મારી છે એમ નાનો છોકરો પણ સમજતો જઈ જાય છે. આપણે પણ એવું કરીએ છીએ કે આપણે ટ્રેનમાં ટિકિટ લીધી હોય, રિઝર્વેશન કરાવ્યું હોય તો આ મારી સીટ છે ભાઈ, 15 કલાક પછી તો એ સીટ ઉપર બીજા બેસવાના છે, પણ મારી સીટ છે. આપણે ટ્રેનમાં બેઠા હોય તો પહેલાંને કહીએ કે જરા આ બાજુ કપડાં કરો, મારી સીટ ઉપર કપડાં આવે છે, મારી સીટ છે. પોતાપણું કરી મૂક્યું છે અને પોતાપણું છે એ જ જગતમાં રખડાવે છે. એક મારવાડી શેઠ બહારગામ ગયા છે, મોબાઈલ નથી એમ સમજી લેવાનું, એમનો કોન્ટેક્ટ થઈ શકે એમ નથી. એટલે 15 દિવસ પછી એ પાછા આવે છે તો એના છોકરા રેલવે સ્ટેશન ઉપર લેવા આવે છે અને બજારમાંથી કારમાં નીકળે છે તો પોતાની દુકાન જુએ છે મારવાડી શેઠ, અને દુકાનને આગ લાગી છે. એટલે એ કહે છે ગાડી રોકો, જલ્દી જલ્દી આપણે આગને ઠારવી છે, આપણે જલ્દી જલ્દી પાણી નાખીએ આના ઉપર, આગને ઠારી, નુકસાન થાય છે, મારી દુકાન બળે છે. તો એનો છોકરો કહે છે કે બાપુજી તમે ગયા ને એ દરમિયાનમાં આપણે દુકાન વેચી નાખી છે, આપણે દુકાન વેચી નાખી છે, હવે આપણી નથી. તો શેઠ પાછા ગાડીમાં બેસી જાય, હવે કાંઈ વાંધો નહીં, હવે બળતી હોય તો વાંધો નહીં. કેમ? શું થયું? દુકાન તો એની જ છે. શું થયું? પોતાપણું નીકળી ગયું. પોતાપણું પહેલાં પૈસામાં ગયું, જે પૈસા આવ્યા એમાં ગયું, નીકળી નથી ગયું. પણ એ દુકાનમાંથી પોતાપણું નીકળી ગયું એટલે દુઃખ નથી થતું. એક દ્રષ્ટાંત મેં પહેલાં પણ આપ્યું છે કે આ ઘડિયાળ છે, હવે કોઈ મને કહે કે તમારી ઘડિયાળ સારી છે, મને વેચાતી આપી દો, એટલે હું 100 રૂપિયામાં આપી દઉં કે ચાલો 100 રૂપિયામાં મેં આપી દીધી. પછી પેલા ભાઈ મને એમ કહે કે હમણાં તમે પહેરો ને ઘડિયાળ, મારે તો પછી કામ છે, અત્યારે મારી પાસે છે, એટલે હું આ ઘડિયાળ પહેરું, એમાં ટાઈમ પણ જોઉં, એને ચાવી પણ આપું, પણ એને કંઈક થાય તો મને કંઈ થાય? કેમ? કેમ કે એમાંથી પોતાપણું નીકળી ગયું છે. હવે આ ઘડિયાળ મારી નથી. એમ આપણે પણ દરેકે દરેક વસ્તુમાં પોતાપણું રાખ્યું છે. દેહ તે મારો છે, ઘર તે મારું છે, પુત્ર પુત્રી તે મારા છે, પિતા છે અને માતા છે તે મારા છે.
અને એ તો આપણે વિસ્તૃત કરી રાખ્યું. મારું મંદિર છે, મારી જ્ઞાતિ છે, મારો દેશ છે, મારું રાજ્ય છે. કોઈ કોઈનું નથી એમ આપણે બોલીએ છીએ, પણ મનમાં માનતા નથી. કોઈ સાથે આવતું નથી એમ માનીએ છીએ, એમ બોલીએ છીએ, પણ મનથી એમ છે કે મારે તો મરણ આવવાનું જ નથી, અને આવશે તો આ બધું સાથે રહેશે. હું તો આમને આમ રહેવાનો છું. મારા પગ ચાલવાના છે, આંખ ચાલવાની છે. કોઈ સમજતા નથી કે વૃદ્ધત્વ ધીમે ધીમે આવતું જ જાય છે. ક્ષણે ક્ષણે જીવ વૃદ્ધ થતો જાય છે. જન્મે છે ત્યારથી 5 વર્ષનો 6 વર્ષનો થાય અને એની વર્ષગાંઠ ઉઠવે. 50 વર્ષના થાય, 51 વર્ષના થાય એટલે વર્ષગાંઠ ઉજવે. આલોચનામાં આવે છે કે વરસ દિના કી ગાંઠ કો ઉત્સવ ગાય બજાય, મૂર્ખ નર સમજે નહીં વરસ ગાંઠ કો જાય. ગાંઠમાંથી 1 વર્ષ ઓછું થાય છે. એટલે જીવને પોતાપણું કાઢવું જોઈએ. જે જીવનું પોતાપણું ગયું તે જીવ ભગવાન થઈ શકે છે. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે કેવડી ભગવાન જે કેવડી થયા તે આપણા જેવા જ હતા. આપણા જેવા જ 2 કાન, 1 નાક, 2 આંખો, એવું બધું હતું. તો એમણે શરીરમાંથી કાઢી શું નાખ્યું એ વિચાર કરવાનો. શું કાઢી નાખ્યું કેવડી ભગવાને? પોતાની માયા કાઢી નાખી. એટલે કૃપાળુદેવે લખ્યું કે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા. કાયાની વિસારી માયા, કાયા કાઢી નથી નાખી. એ તો આયુષ્ય પૂરું થાય પછી જ જાય છે. પણ કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા. સ્વરૂપ છે તે મારું છે, એને પકડી રાખ્યું. જે પોતાનું નથી એ પરિહર્યું, અને પોતાનું હતું એ રાખ્યું. કે મારો આત્મા છે એને પોતે રાખે છે, એની સાર સંભાળ લે છે, એને સ્વચ્છ રાખે છે, એને કશાય કરવા દેતો નથી. તો એ જીવની સાચી સાફ સફાઈ કહેવાય. આપણે દિવાળી વખતે, હમણાં જ ગઈ દિવાળી, ઘરની સાફ સફાઈ કરીએ છીએ. આત્માની સાફ સફાઈ ક્યારે કરીએ? આત્માની સફાઈ કરવાનું પણ પર્વ છે. જેમ દિવાળી ઘરની સફાઈ કરવા માટે છે, એમ પર્યુષણ છે તે આત્માની સફાઈ કરવા માટે છે. પણ પર્યુષણમાં તો કશાયો વધારીએ આપણે. પર્યુષણમાં આત્માની સફાઈ કેટલી કરીએ છીએ. રાખું કે પરિહરું એનો વિચાર પર્યુષણમાં કરવા જેવો છે. એટલા માટે એ પર્વની ઉત્પત્તિ છે. એટલા માટે એ પર્વનો હેતુ છે કે તમે વિચાર કરો કે આ બધા સંબંધો રાખું કે એ પરિહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. કૃપાળુદેવ લખે છે કે કોના સંબંધે વર્ગણા છે એ બધું વિવેકપૂર્વક વિચાર કર્યો, શાંત થઈને વિચાર કર્યો. શાંતિ કોને કહેવાય? શાંતિ એટલે ક્વાયટનેસ નહીં. શાંતિ એટલે ટ્રેન્ક્વિલિટી. શાંતિ એટલે મન જ્યાં ઉધામાં માનતું બંધ થઈ જાય તે શાંતિ કહેવાય. શાંતિ એટલે અવાજ નહીં, તે શાંતિ નથી. પણ શાંતિ એટલે મન કૂદકા મારતું બંધ થઈ જાય તે શાંતિ છે. તો એવા શાંત ભાવે વિચાર કર્યો કે હું શાને માટે આ જગતમાં જન્મ્યો છું અને શું કરી રહ્યો છું. બ્રહ્મચારીજી કહે છે રોજ પૂછવું આપણે આપણી જાતને કે હું શા માટે જગતમાં આવ્યો છું અને શું કરું છું. આ બધું કરવા માટે આવ્યો છું. આ હું જે કરું છું, હું સારું સારું ખાઉં છું, સારું સારું પહેરું છું અને સારી રીતે જ રહું છું, મોટા ઘરમાં રહું છું. એટલા માટે ભગવાને મને મોકલ્યો છે કે કર્મનો ક્ષય કરવો જોઈએ. મારે જેટલા કર્મ લઈને આવ્યો છું એનાથી વધારવા જોઈએ કે ઓછા કરવા જોઈએ, એનો વિચાર કરવો જોઈએ. ભગવાનની સાક્ષીએ એ વિચાર થઈ શકે છે. ભગવાનનું સ્વરૂપ સમજે તો એ વિચાર થઈ શકે છે કે ભગવાને જે કર્યું તે મારે કરવું છે. મહાવીર સ્વામી ભગવાન અને બીજા એવા કેટલાય તીર્થંકરો રાજકુમાર હતા, એ રાજમહેલમાં રહેતા, એ છોડીને કેમ ચાલી ગયા અને હું આટલું પકડીને કેમ બેઠો છું?
એનો વિચાર કરવો જોઈએ. શું છે આપણી પાસે? આખા યુનિવર્સમાં ભરત ક્ષેત્ર જોઈએ, એમાં એક પૃથ્વી જોઈએ, પૃથ્વીમાં ભારત દેશ જોઈએ, ભારત દેશમાં ગુજરાત રાજ્ય જોઈએ, એમાં રાજકોટ શહેર જોઈએ, એમાં આપણું ઘર કેવડું નાનું છે. એ ઘરની 1 ઇંચ માટે આપણે મરી પડીએ તો એ શું કામનું? એમાં એટલો મોહ થાય એ શું કામનું? એવી જ રીતે આખા જગતમાં 500 કરોડ 600 કરોડ લોકો છે. આપણે રાગદ્વેષ કેટલાની સાથે કરીએ છીએ? કાગળ પેન્સિલ લઈને બેસો, કેટલા જણાને ઓળખીએ છીએ? 100 જણાને નહીં ઓળખતા હોઈએ, એની સાથે રાગદ્વેષ કરીએ છીએ. 500 કરોડમાંથી 400 કરોડ 99 કરોડ કે જે થતા હોય એની સાથે આપણે કંઈ સંબંધ નથી. પણ આ 100 જણામાંથી કોઈ આગળ થઈ જાય તો વાંધો, એમાંથી કોઈ ભૂખ્યો રહી જાય તો વાંધો, એમાંથી કોઈને રોગ થાય તો વાંધો. રાગ દ્વેષ કરવાનો હેતુ આ 100 જણા ઉપર રાખ્યો છે. તો શું ફાયદો એનાથી? આવું કરવાનું કહ્યું છે ભગવાને. ભગવાને શિખામણ આની આપી છે કે જે આપણે કરીએ છીએ એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તો આત્મિક જ્ઞાન દૂર નથી. આત્મિક જ્ઞાન એ કોઈ ભારે શબ્દ કે ભારે વસ્તુ છે એવું નથી. એ બધું સમજાઈ જાય એવું છે જો તમે શાંતિથી વિચાર કરો તો. બીજી બધી વસ્તુમાં પોતાની એક્સપર્ટાઇઝ છે. જો ભાઈ ધંધો કરતા હોય તો પોતાના દુકાનમાં 2000 વસ્તુ હોય, એ 2000 વસ્તુના ભાવ ખબર હોય. એટલું જ નહીં, કાલે શું ભાવ હતો એ ખબર હોય, બાજુની દુકાનમાં શું ભાવ છે એ ખબર હોય. બહેનો છે એ રસોઈ કરતા હોય તો એને ખબર હોય કે એમાં શું, કઈ વસ્તુમાં શું નખાય. એક વસ્તુ 5 જુદી જુદી રીતે બનાવતા આવડે, એ બધી એક્સપર્ટ. અને આપણે એમ કહીએ કે 8 કર્મ કયા, તો કે એ તો બહુ અઘરું પડે, એ તો નથી યાદ નથી નામ. તો ભાઈ પેલું બધું યાદ રહે છે ને આ કેમ યાદ નથી રહેતું? તમે ડૉક્ટર થાવ છો તો બધા શાસ્ત્રો ભણો છો, એના પુસ્તકો ભણો છો, એની ટેસ્ટ આપો છો, દરેક નાડીનું નામ ખબર છે, દરેક અવયવનું નામ ખબર છે. અને આપણે એમ કહીએ કે 8 કર્મના નામ, તો એ ખબર નથી, એ યાદ રહેતા નથી. એ કેમ ચાલે? જેના વડે સંસાર પાર થાય એ યાદ રહેતું નથી. અને જે મફતનું છે, જે આડું આવે છે, એ બધું યાદ રહે છે. જે જ બધું યાદ રહે છે. એ લક્ષણ ડાયા માણસના છે કે કોના છે? આપણે આપણી જાતને ડાયો કેવડાવીએ એ પહેલાં વિચાર કરવો જોઈએ કે આ બધા લક્ષણ કોના છે? જે નથી યાદ રાખવાનું યાદ રાખવું છે. પ્રભુશ્રીજી કહે છે કે જગત તો બહેરું છે અને જગત બોબડું છે. કેમ એમ? તો કે જગત જે સાંભળવા જેવું છે સાંભળતું નથી, અને ન સાંભળવા જેવું સાંભળે છે એટલે બહેરું છે. બોલવા જેવું બોલતું નથી અને ન બોલવા જેવું બોલે છે. આપણે વિચાર કરીએ કે આખા દિવસમાં આપણે બોલીએ છીએ એમાંથી પ્રયોજનભૂત કેટલું બોલીએ છીએ અને અપ્રયોજનભૂત કેટલું બોલીએ છીએ. એટલું જો બાદ કરીએ તો પણ ઘણા બધા કર્મો તૂટી જાય. સહેજે બોલવા ઉપરથી એક દાખલો મને યાદ આવે છે કે યુએસએની વાત છે કે એમાં સાસુ વહુને બને નહીં, એટલે 2 જણા તકલીફ, બેયને એકબીજાને બોલવાનું થાય. તો બેનને કે કંઈક નિયમ આપો. તો બેને નિયમ આપ્યો, સાસુને નિયમ આપ્યો કે તમારે સવારે 8 થી 10 કાંઈ બોલવું નહીં. અને વહુને પણ એટલી શ્રદ્ધા, એટલે એણે પૂછ્યું તો એણે કીધું 10 થી 12 તારે બોલવું નહીં. હવે 8 થી 10 બોલે નહીં તો જવાબ ના આપે તો ઝઘડો આગળ વધે કેવી રીતે? અને 10 થી 12 પેલી બોલે નહીં, એટલે દિવસમાં શાંતિ થઈ જાય, ઝઘડો ઘણો બધો પતી ગયો. આ તો એક વ્યવહારિક ઉકેલ છે, પણ પરમાર્થિક ઉકેલ પણ આ જ રીતનો છે કે આપણે બોલીએ નહીં, પરમાર્થમાં હેતુભૂત જ બોલીએ, જે પ્રયોજનભૂત છે એ જ બોલીએ, અને પરમાર્થનું જ બોલીએ તો શેનો ઝઘડો થાય? આત્માની જ વાત કરીએ તો બીજો શું ઝઘડો થાય? અગાસ આશ્રમમાં એક ભાઈ હતા,
હતા નહીં, છે, હજી પણ છે. તો એ બીજા બધાને કોઈને સરખો ઉતારો ન હોય તો સરખો ઉતારો આપે, કોઈને માટલું ન હોય તો માટલું લાવી દે. એવી રીતે લોકોની સેવા બહુ કરે. પછી હું જોયા કરું, મને કે તમે કાંઈ બોલતા નથી, હું કરું છું બરાબર છે કે નહીં. હું તમે એમ કરો, એક વખત નિયમ લ્યો કે આ 2 દિવસ હું આશ્રમમાં રહું, મારે આત્માની વાત કરવી છે, બીજી વાત કરવી નથી. મારી સાથે બીજી વાત નહીં કરવાની. હું તમને બીજી વાત કરાવું મુમુક્ષુની નહીં તો વાત નહીં કરવાની, આત્માની વાત કરવાની. તો 2 દિવસ નહીં, 2 કલાક પણ ન થાય. અને એ વાત એની છે એવી નથી. આપણે કેવું કરી શકીએ એમ છે. આપણે પણ એક નક્કી કરીએ, પ્રયોગ કરીએ. કૃપાળુદેવે તો લખ્યું છે, કહ્યું છે કે જિંદગી થોડી છે અને ઝંઝાળ લાંબી છે. જિંદગી થોડી છે, ઝંઝાળ લાંબી છે. હવે કેવી રીતે આમાં થાય? એટલે તું જો વિચાર કરવાનું કરે, આત્માનો વિચાર હંમેશા કરવો જોઈએ. એને બદલે આપણે એમ વિચાર કરીએ કે સાંજે 4 થી રાતના 12 સુધી મારે બીજું કંઈ બોલવું નથી, બીજો કંઈ વિચાર કરવો નથી, બીજું કંઈ વાંચવું નથી, બીજું કંઈ જોવું નથી. આટલા વખત તો બીજું બધું કર્યું, હવે થોડુંક તો કરીએ. આટલા વખત દેહને માટે કર્યું, આટલા વખત બીજા માટે કર્યું, થોડુંક પોતાના માટે તો કરીએ. અને જ્યારે મરણ આવશે ત્યારે કોઈની રાહ જોવાનું નથી. કહીને નથી આવતું કે હું 15 દિવસ પછી આવું છું, તમે ભક્તિ કરી લેજો. જોકે તોય આપણે 15 દિવસે ભક્તિ કરીએ એમ નથી. કરીએ એમ છીએ, બધાને બોલાવશું ચારે તરફથી કે હવે મારો ટાઈમ થઈ ગયો છે, મને મળી જાઓ. મોહ વધારવાનું કામ કરશું, મોહ ઘટાડવાનું કામ નહીં કરીએ. અને કૃપાળુદેવ તો ત્યાં સુધી લખે છે કે વિચારવાન પુરુષો તો મરણને સમીપ ગણીને જ વર્તે છે. હમણાં મરણ આવવાનું છે એમ ગણીને જ વર્તે છે. ન આવે તો જુદી વાત છે. તો ભક્તિ કરી કંઈ નિષ્ફળ જતી નથી. એટલે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, કોની વાત સાચી માનવી, તે કેવી રીતે પ્રાપ્ત કરવું. અથવા મત દર્શન ગણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો બને ન એ વિવેક. કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેશમાં મોક્ષ, તેનો નિશ્ચય ના બને, ઘણા ભેદ તે દોષ. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શિષ્ય પ્રશ્ન કરે છે કે દરેકે દરેક કેટલા ધર્મો છે, અને દરેકે દરેક ધર્મ એમ કહે છે કે અમારા શરણે આવો એટલે મોક્ષ છે. મારે સાચી વાત ક્યાં માનવી? મોક્ષ કોને કહેવો? મોક્ષ પંથ કોને કહેવો? કૃપાળુદેવે એક સીધી સાદી એક લીટીમાં જવાબ આપ્યો છે, એક જ લીટીમાં. અને અનેક લોકોએ મોક્ષની વ્યાખ્યા કરી છે, અનેક આચાર્યોએ. દરેક વ્યાખ્યા સાચી છે, ખોટી વ્યાખ્યા એકેય નથી. પણ કૃપાળુદેવ જેવી સચોટ અને ટૂંકી વ્યાખ્યા ક્યાંય નથી. એ કહે છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. મોક્ષ પંથ કયો? કયો માર્ગ સાચો? તો કે જે નિજ શુદ્ધતા કરાવે તે માર્ગ સાચો. આ કાળમાં એને જૈન કહેવાતું હોય, આવતા કાળમાં ભલે બીજું કાંઈ કહેવાતું હોય. અને ગમે તે માર્ગ લ્યો, ગમે તે ધર્મ લ્યો, ગમે તે લ્યો, નિજ શુદ્ધતા કરો, કશાયને કાઢો. આપણે જૈન સાધુઓ લોચ કરે છે. એ લોચ કેશનો નથી. કેશનો લોચ તો સિમ્બોલ છે. ખરેખર લોચ કશાયનો કરવાનો છે. એ મુઠ્ઠીથી કેશ કાઢે એ કેશનો લોચ નહીં, કશાયનો લોચ કરવાનો છે. ત્યારે એ સાચો સાધુ કહેવાય. એટલે કોનું સાચું માનવું? તો એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. તેનો જવાબ કૃપાળુદેવે આપ્યો છે કે નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. પહેલાં એમ કહ્યું નિર્દોષ નર એટલે જેને કોઈ દોષ નથી, જેને કોઈ રાગદ્વેષ અજ્ઞાનરૂપી ગ્રંથ નથી, એનું વચન સાચું માનો. એવું એડ્રેસ આપ્યું. પણ એડ્રેસ તો આપે 504 નંબરનું ઘર,
ખખડાવીએ તો કોણ ખોલે? એ ખોલે તો કેવી રીતે અમારે માનવું કે આ સાચા છે? અમારે ઓળખાણ કેવી રીતે કરવી? એટલે પહેલાં નિર્દોષ નરરૂપી એડ્રેસ આપ્યું, પછી ઓળખાણ આપી કે તે જેણે અનુભવ્યું. અનુભવી ગુરુને શોધીએ, એમ કહે છે કે જેને અનુભવ કર્યો છે તે અનુભવ કરાવી શકે. પ્રગટે દીવે દીવો રે. એટલે અનુભવ જેણે કર્યો છે એને શોધો તમે. કૃપાળુદેવ સવાલ પણ પૂછે છે, જવાબ પણ એનો આપે છે. 20 દોરામાં કહે છે કે અનંત કાળથી આતળ્યો. શું કામ આતળ્યો? અનંત કાળથી શું કામ આતળ્યો? વિના ભાન ભગવાન. એમાં જ જવાબ આવ્યો છે, વિના ભાન ભગવાન. ભગવાનનું ભાન કેમ ન થયું? તો કે સેવ્યા નહીં ગુરુ સંતને. શું કામ સેવ્યા નહીં? કેવી રીતે સેવ્યા નહીં? મૂક્યું નહીં અભિમાન. એનો જવાબ એમાં જ છે. એવી રીતે કૃપાળુદેવ સરનામું પણ આપે છે અને ઓળખાણ પણ આપે છે. આપણા ઘરે કોઈ ડિલિવરી કરવા આવે તો એ પહેલાં તો નંબર જુએ ઘરનો કે ફ્લેટનો, કે આ નંબર બરાબર છે. પછી આપણને પૂછે, આપણે સહી કરાવે ત્યારે, કે ભાઈ તમે જ છો આ ભાઈ? એમ આપણને આપણી ઓળખાણ પૂછે છે ને. એવી રીતે કૃપાળુદેવ કહે છે નિર્દોષ નરનું કથન માનો. આ એમણે સરનામું આપ્યું અને તે જેણે અનુભવ્યું. અને છેલ્લી લીટીમાં કહે છે કે રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો. ટાઈમ ઓછો છે, હવે બહુ સમય નથી. એમ કહે છે ને કે ઝબકારે મોતી પરોવી લેવું. પાનબાઈ થઈ ગયા કચ્છના, એ કહે છે કે ઝબકારે મોતી પરોવી લેવું. એટલે ટાઈમ ઓછો છે, મનુષ્ય જન્મ ઓછો છે, એમાં મોટા ભાગનો તો ગયો છે. હવે થોડો સમય રહ્યો છે, એમાં મોતી પરોવી લેવું. હે આત્મતારો આત્મતારો. તારો આત્મા, એને તારો આ સમુદ્રમાંથી એને બહાર કાઢો, ડૂબવા ન દો. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો. ટાઈમ શું કામ કાઢો છો? તમારો આત્મા તમારી પાસે છે, કોઈ બીજા પાસે માગવાનો નથી. અને પોતાએ પોતાની ઓળખાણ કરવી, પોતે પોતાથી ગુપ્ત રહેવું શી રીતે બનવા યોગ્ય છે? પોતે પોતાની આત્માની ઓળખાણ ન કરે. બીજાના આત્માની વાત નથી, પોતાના જ આત્માની વાત છે, પોતાની પાસે છે. શીઘ્ર એને ઓળખો, જલ્દી ઓળખો. સર્વાત્મામાં સમદ્રષ્ટિ જુઓ. આ વચનને હૃદયે લખો. પાટીમાં નહીં, પેપર ઉપર નહીં, હૃદયમાં લખો કે સર્વાત્મામાં સમદ્રષ્ટિ જુઓ. બધા જીવો સરખા છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. એમાં પણ જવાબ આપ્યો છે એમાં ને એમાં. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. શું સમજે? તો કે બધા જીવો સિદ્ધ જેવા છે, તો જે સમજે તે થાય. શું થાય? તે સિદ્ધ થાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. કૃપાળુદેવે સવાલ અને જવાબ બંને સાથે લખ્યા છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર તો અનુપમ ગ્રંથ છે, એની તુલનાએ કંઈ આવી શકે એમ નથી. હિન્દુમાં જેમ ગીતા કહેવાય, તે ગીતાથી પણ વધારે મૂલ્યવાન એવો આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. કેમ કે એમાં આત્મસિદ્ધિ આપી દીધી છે, અને આત્મસિદ્ધિથી ઉત્તમ બીજું કાંઈ દુનિયામાં નથી. એટલે કહે છે કે સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો. જેવો તમારો આત્મા છે એવી જ દૃષ્ટિ પેલા મકોડાના આત્મામાં છે, પેલા સાથીના આત્મામાં છે, બીજાના આત્મામાં પણ એમ જ કરો તો રાગદ્વેષ ક્યાંથી થાય? આપણે બીજા જીવને પણ સિદ્ધ સમાન જોઈએ. આ જીવ પણ સિદ્ધ છે, આ જીવ પણ સિદ્ધ છે. હું જોઉં છું એ તો એનું શરીર છે. તો પછી આપણને રાગદ્વેષ ક્યાંથી થાય? એના માટે હલકો વિચાર ક્યાંથી આવે? અને એના માટે સંભાવ થયા વગર રહે નહીં. એટલે કૃપાળુદેવે આખું પદ કોઈ પણ ધર્મની છાંયમાં આવ્યા સિવાય દરેક ધર્મમાં માનતા હોય તેને લાગુ પડે એવી રીતે લખ્યું છે. અને એ આકસ્મિક રીતે લખાઈ ગયું
કે શાહી ઢોળાઈ ગઈ અને એમણે આ લખી નાખ્યું. સારું થયું શાહી ઢોળાઈ ગઈ કે આપણને તો એક અમૂલ્ય તત્વ વિચાર મળ્યો. આપણે તો આપણા સ્વાર્થની વાત કરી. પાંજો કૂરો કચ્છમાં કહે ને કે મારું શું આમાં, પાંજો કૂરો. આમાં આપણને મળ્યું એ સાચું અને આપણને આ મળે છે. એટલે અહીંયા આ અમૂલ્ય તત્વ વિચારની વિચારણા પૂરી થાય છે. વિચારણા પૂરી થાય છે એ તો સભાગૃહને લગતી વાત છે. ખરેખર તો વિચારણા શરૂ થાય છે. અંતમાં પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી કહે છે, મન મંદિર આવો રે મહાપ્રભુ રાજ ધણી, દિલ દર્શન તરસે રે અપૂર્વ પ્રત્યક્ષ ગણી, મન મંદિર આવો રે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.